હાલો, ગુડ મોર્નિંગ વન્સ અગેન. તૈયાર? હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, મહાદેવ હર. માંગો 20 ને આપે 30. એનું નામ જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ બધાઈને. છે ઓલું સરસ મેળામાં ગયા હતા, બધું સરસ સરસ હતું. હવે કહાનભાઈને લઈ જવાની ગણતરી હતી, પણ આજે તો પહોંચી શકાય એવી કોઈ શક્યતા નથી. કહાને એના ફ્રેન્ડ સાથે એક ડીલ નક્કી કરી છે કે આપણે મંગળવારે સરસ મેળામાં સરસ રીતના તૈયાર થઈ અને સરસ સરસ જલસો કરવા જશું. પણ એને આપણી ભેગું સરસ મેળામાં આવવાની હતી ઈચ્છા, એવું હતી આવત, પણ પછી એમાં ડબલ સવારનું શેડ્યુલ ટાઈટ થઈ ગયું હતું, એટલે બહુ અઘરું થઈ ગયું. કામ એટલું હતું કે ટાઈમ જ ન રહ્યો. પણ હવે છે ને ફાઇનલી ક્યાંક જવું તો પડે ને. પછી રોજે રોજ ઘરના વિડીયો તમને બતાવીને તમને બોરિંગ કરવા ને ખાલી ખોટા એમ. એના કરતાં હું હાલો ને કંઈક નવી જગ્યાએ જાય તો આપણે આરતી મેડમને ગુડ મોર્નિંગ કહેશું અને પછી એને પૂછશું કે કઈ બાજુ જવું છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ રહેવાનું. અને હવે આ એમ કહે છે કે ક્યાંક નવી જગ્યાએ લઈ જાય, તો ક્યાં નવી જગ્યાએ લઈ જાઉં તો તૈયાર થઈને બેઠી છું ક્યારની ને એનું સાંભળું છું બધું. આ ભાઈ નીંદરમાં છે, જો કપડા નીંદરમાં લાગે છે. કપડા જો હંકેલવાનું બાકી છે. હું તો તૈયાર નકર પાણી છાંટીને ઉઠાડું જો નીંદરમાં હોય. ના આને ઉઠાડું ને પાણી છાંટીને એટલે ઘણું. એટલે છે ને અમારે જવાનું છે બહાર, તો હવે જોઈએ કે કઈ બાજુ લઈ જાય છે, શું કરે છે ને કેવી મજા આવે છે એ જોઈએ. બાકી તડકો તો ભારે લાગવાનો છે, એ તો એક પાકું જ છે. ઘરે આવીને મારે જો બહાર લઈ જાવ એનો વાંધો નહીં, પણ રસ્તામાં કાંઈ ખાવા પીવાનું નામ લેવાનું નથી. અરે માણસ છું, તડકો લાગે તો મારે રસ ન પીવો? ઘરેથી પીને નીકળો ને પાણી. પાણી તો પીવાનું જ હોય, પણ જો સારું યાદ આવી ગયું, પાણીની બોટલ લઈ લેવાય ભેગી. તમને શું લાગે? લઈ લેશું પાણીની બોટલ તો, પણ પાણી કા કામ તો પાણી કરતા હે, પણ રસ તો જોઈએ ને. જો ડિહાઇડ્રેશન થઈ જશે ને તો પીવડાવીશ. હા પાકું ને? એવું લાગે ને? ચક્કર આવે છે અત્યારે. મને ખબર હતી એને લીંબુ ઘરમાં દેખાય ને એટલે ડિહાઇડ્રેશન થઈ જાય. એને જા ભાઈ બેઠા ને એને મને બહાર નીકળો ને થાય ચીચોડો આવે ને તો. પાછા આ કેવા હોશિયાર હે, કેવું કરે છે ખબર મારી યાર. મને રસ બહુ ભાવે, મારો ફેવરેટ. જ્યાં સુધી રસ ના ચીચોડા હોય ત્યાં હું સોડા પીવાનું પસંદ ન કરું. મને એટલો રસ ભાવતો હોય તો આ શું કરે ખબર, જો ચીચોડો અને કેવા કાળા તડકામાં અમે ઘણી વાર એવા લોંગ ડ્રાઈવ ઉપર ગયા હોય કે અમારે લાંબા રૂટમાં તડકો કાળો હોય ને એ આજે જાણવા મળ્યું. હા, એ કાળો જ હોય, આપણને કાળા કરી નાખે. તો ઈ એવા તડકામાં હું એને એમ કહું કે રસ આવે ને તો ગાડી ઊભી રાખજો, મને કંઈક થાય છે. તો શું કરે ખબર, આ રહ્યો જો આ ચીચોડો, હું તને રસ પીવડો પણ બંધ છે. બંધ ચીચોડા જ બતાવ્યા રાખે ચારે બાજુ આપણને. આ એવા હોશિયાર. ચાલુ તારે બતાવે ને. ચાલુ હું બતાવી તો કે ન્યા નહીં, ઈ વાસી રસ હોય ને એનું આમ હોય રસ ને એટલે એનું તું સાબિત કરો શું વગર કે હું તને કોઈ દી કઈ બહાર પીવડાવતો નથી. એમ પીવડાવો છો પણ મારે આમ કેટલું રગરગરી કરવી પડે. કારણ કે તમને એને જો ખાવા પીવાની ટેવ નથી. હજી એક વાત ઈ ક્લિયર કરી દઉં કે ઈ ભૂખું કાઢે બહાર જાય ને, એટલે ઈ ઉના જાય, વેરાવળ જાય તો ત્યાંથી ગમે ત્યારે સાંજે આવે, રાતે આવે ઘરે, તો એ આખા દિવસના ભૂખા આવે છે. એને ખાવું પીવું મન જ નથી થતું. એટલે એને એમ થાય મારા જેવા જ બધાય છે. અમે તો ખાવા હાટું જ જીવીએ છીએ. અમારો તો જન્મ જ એટલે થયો કે ખાઈ એમ. હવે આપણે જે જગ્યાએ જવું ત્યાં જાશું કે પછી આમ વાતું જ કરશું? હવે હાલો જાય, તમે મને બોલાવી, હું બેઠી હતી, જો તૈયાર થઈને શાંતિથી બેઠી હતી. તો સારું છે, હાલો આગળ વધીએ. બરોબર. કેવું સરસ છે રૂપ, જો તો એનું પકડતો સ્વરૂપ તો જો કેટલું સરસ છે. હિંગળાજ માતાજી છે, કેટલા સરસ છે. બહુ જૂનું મંદિર છે હો આ. અલ્યો હું હરખા દર્શન તો કરી લઉં, તમે લ્યો હું હરખા દર્શન કરી લઉં. મારે એટલા કરી લો. દર્શન કરે છે હરખી રીતે. દર્શન કરી લે એને દેવું. આજે એવી જગ્યાએ આવ્યા કે
થઈ ગયા દર્શન. હવે અહીંયા દર્શન કરી લેજો. શું છે વાઘેશ્વરીમાં છે? શ્રી ચામુંડા માતાજી. મારે ના કોણ કે વાઘેશ્વરીમાં છે એ જો સિંહ હા, અહીંયા એમ લખ્યું છે. કેમ ત્યાં જો. ચામુંડામાં થોડા હોય તો ઈ ચંડમુંડ બે ભેગા હોય, ચામુંડા એક ન હોય કોઈ દી. બહુ સરસ અને પૌરાણિક જગ્યા છે. તો બહુ પુરાણી, બહુ જૂનું. લાલો બિરાજે છે. પાછળ એક મંદિર હોય, પાછળ ને મને એમ કે કદાચ જરૂર પડે. તમે કાઢીએ એટલે પાછળ પીયુસી કરાવ્યું, પીયુસી. છે ને મેથીના ગોટા બને. મેથીના નહીં પણ કે ગોટા તો બને છે, તેના બનતા હોય. હાલો લઈ જાઉં છું તમને. મેથીના વળી મેથીના યાદ આવી જાય છે આજ તો. જાઓ હમણાં રૂકો જરા, સબર કરો. આ હજુ અહીંયા બને છે, આ બને છે આજે. હતી ચાખ્યા હતું ક્યાંથી એકટાણું હોય ક્યાંથી ચાખીએ. તો આ થોડુંક નજીકથી અસરનો લોટ છે. મને નથી ખબર તૈયાર હોય લોટ. રેડીમેડ ઇન્સ્ટન્ટ લોટ આવ્યો એમાંથી બનાવ્યા છે અને આને કહેવાય ગોટા. નારિયું જો આ એક તૈયાર છે. ઉતારી લે પછી કાંઈ કોઈ ખબર પડે સ્વાદની. ત્યારે કહું કેવાક લઈ ગઈ. ના બહુ મસ્ત